સુરતમાં મુન્નાભાઈ MBBS મળી આવ્યો। લોકોના જીવ સાથે ચેડા કરતા 4 જેટલા બોગસ ડોક્ટરને પાંડેસરા પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। અલગ અલગ પ્રકારની દવા, ઇન્જેક્શન અને સિરપ મળી કુલ 12,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। સુરતમાં બોગસ ડોક્ટરનો રાફડો ફાટ્યો છે તેવું લાગી રહ્યું છે, કારણ કે વારંવાર પોલીસની કાર્યવાહીમાં બોગસ તબીબો ઝડપાઈ રહ્યા છે, જેમાં હાલ 4 જેટલા બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે। પાંડેસરા પોલીસે ડોક્ટરોને ઝડપી પાડ્યા છે, જેમાં દવા, મેડિકલની સામગ્રી સહિત કુલ ₹12,999નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પકડાયેલા 4 બોગસ ડોક્ટરો છેલ્લા ઘણા સમયથી વગર ડિગ્રીએ લોકોની સારવાર કરી લોકોની જિંદગીથી ખિલવાડ કરતા હતા। પાંડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોગસ ડૉક્ટરો વિરુદ્ધ જે કાર્યવાહી ચાલુ છે એના ही ભાગરૂપે 4 ડૉક્ટરો વિરુદ્ધ જો બોગસ ડૉક્ટર છે જો વગર ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હતા એના વિરુદ્ધમાં ફરીથી આરોગ્ય વિભાગ સાથે મળીને કાર્યવાહી કરવામાં આવે છે। એ 4 ડૉક્ટર છે અજય વિજયભાઈ વિશ્વાસ ઓ બાબા સાહેબ આંબેડકર ક્લિનિક નાગસેનગરમાં ચલાવે છે। પરિમલ સુધીરભાઈ સરકાર ઓ મા ક્લિનિક કરીને નાગસેનગરમાં ચલાવે છે। पार्थ कालीपद देवनाथ ओ प्रिंस क्लिनिक करीने बुडिया पांडेसरा में चलावे छे। सिद्धार्थ कालीपद देवनाथ ओ SK देवनाथ क्लिनिक ओ मिलन पॉइंट पांडेसरा पर चलावे छे। चारों डॉक्टरों पास 12,994 रुपये जेटली दवाओं पण मळी छे। आरोग्य विभागनी टीमने साथ राखीने एक FIR पांडेसरा पोलीस स्टेशन में दर्ज करवामां आवी छे। आमांथी 2 डॉक्टर छे पार्थ कालीपद देवनाथ अने सिद्धार्थ कालीपद देवनाथ आनो जूनो इतिहास पण छे। एक पहला पांडेसरा पोलीस स्टेशन में एक रसेश गुजराती करीने आरोपी हतो जो बोगस डिग्री बांटतो हतो। रसेश पासेथी डिग्री लईने बंने प्रेक्टिस करता हता। ए गुनामां बी ए बंने आरोपी छे अने आ पर बंने उपर बीजो गुना दाखिल थयो छे अने फर्धर आगळनी इन्वेस्टिगेशन अने कार्यवाही चालू छे।